પ્રશ્ન હતો કે દાદાની મારી પ્રોમોશન થયેલી જમીન એમાં મારા દાદાની બેનના દીકરાએ કેસ કરેલો હતો મામલતદારમાં, અને મામલતદારમાં એ લોકો હારી ગયા. અત્યારે વિલંબ માફીમાં તે કલેક્ટરમાં ગયા અને કલેક્ટરમાં પણ હારી ગયા. હવે એ લોકો સિવિલમાં જાય તો એ લોકોને ફાયદો થાય કે નુકસાન થાય? જુઓ, આ તમારા કેસમાં તે તમે બોલો છો મને મારી મેમરીમાં છે કે સામી પાર્ટી એટલે જેને તમારા ઉપર દાવો કર્યો છે એને પણ મારું માર્ગદર્શન લીધેલું, પૂછેલું, ત્યારે મેં એને ના પાડી કે ભાઈ આ રીતે કેસ ન કરાય. આવા તો અનેક વ્યક્તિઓ છે જે કિંમતમાં હવે જમીનની વધારો થયો છે એટલે આ લોકો જે છે એ જૂની બાપદાદાની મિલકતમાં કંઈક ને કંઈક રીતે દર દાવા કરે છે. ખરેખર આવા દર દાવા ટકે નહીં. પહેલાં તો વિલંબ માફીને કારણે જ ન ટકે. બીજા નંબરમાં 2001 પહેલાં કબૂલાતનામાની પ્રક્રિયા હતી, એટલે કબૂલાતનામાને આધારે ભાગ જતો કર્યો હોય તો આજની તારીખ જેવું નથી. એ કબૂલાતનામાઓ વેલિડ છે. સાધનિક કાગળો કઢાવો પછી એમ ન કહી શકાય કે આ કબૂલાતનામું મારું નથી, આમાં મારી સહી નથી, મારો અંગૂઠો નથી. કદાચ તમે કોઈ પાસે જાઓ તો જેનો વ્યવસાય છે એ તો કે ચાલો કેસ કરી દઈએ, પણ આવા કેસ ટકે નહીં. મામલતદારે કરેલી પ્રક્રિયાઓ જે તે સમયે એટલે ખાસ કરીને 2000 સાલ પહેલાંની તમામ પ્રક્રિયાઓ હક કમીની દ્રષ્ટિએ, વિભાજનની દ્રષ્ટિએ માન્ય ગણાય. ઓછા વધતા જમીનના ભાગ આવેલા હોય તો પણ માન્ય ગણાય, અને હક જતો કર્યો હોય તો પણ માન્ય ગણાય. આ માટે થઈ અને પ્રાંતમાં અપીલ કરો ને કદાચ વિલંબ માફી થાય. ઘણા બધા વ્યક્તિઓ આડાવડા રસ્તે વિલંબ માફી કરાવી લે છે, પણ વિલંબ માફી કરવાથી કેસ જીતી શકાતો નથી. એવી જ રીતે કલેક્ટરમાં પછી અપીલ કરે તો પણ કેસ હારી જવાય. આપ જે કહો છો એમ આપના કેસની અંદર પ્રાંતમાં ગયા છે, કલેક્ટરમાં ગયા છે, હવે ભાઈ સિવિલ કોર્ટમાં જવાની તૈયારી કરે છે. તમને હું એક સલાહ આપીશ કે સિવિલ કોર્ટમાં જશે તો તમારે એડવોકેટ તો રાખવા જ પડશે. તમે પ્રાંત અને કલેક્ટરમાં એડવોકેટ રાખવાની જરૂર નથી, કારણ કે પ્રાઇમા ફાઇસી કેસ જેને કહેવાય કે પુરાવાની દ્રષ્ટિએ સામેવાળાનો કેસ ટકવા પાત્ર જ નથી, તો આપણે કોઈ વકીલ રાખીને ખર્ચના ખાડામાં ઉતરવાની જરૂર નથી. જેને લાલચ છે એ લોકો ભલે વકીલ રાખે, પણ સિવિલ કોર્ટમાં જશે તો તમારે એડવોકેટ રાખવા ફરજિયાત છે. પણ તમને કહું કે તમે નબળામાં નબળો એડવોકેટ રાખશો ને તો પણ તમે જીતી શકો. જીતી જશો જ, જીતી શકો નહીં, કારણ કે આવા કેસ જે ટકે નહીં. આ લોકશાહી છે, કેસ કરવાનો ગમે તેને અધિકાર છે, એટલે સિવિલ કોર્ટમાં તો જઈ શકે, આપણને હેરાન કરી શકે, પણ આપણે ઓછામાં ઓછો ખર્ચ થાય એવી રીતે વિચારવું. તમે જો બીપીએલની શ્રેણીમાં આવતા હો, આ જનરલ માહિતી આપું છું એટલે યુટ્યુબના જે વાચકો છે એમને બધાને ખ્યાલ આવે કે જો બીપીએલની યાદીમાં આવતા હો તો કાનૂની સહાય કેન્દ્રની મદદ લઈ શકો અને મફત એડવોકેટ્સ જે મળી શકે. પણ બીપીએલની વ્યાખ્યામાં જો ન આવતા હોય તો આપણે જે ઓછામાં ઓછી ફીથી કોઈ પણ જુનિયર એડવોકેટ હોય એમની સલાહ લઈ અને આગળ વધી શકાય. અને એ કેસ જે છે હંમેશા આપણી તરફેણમાં જ આવે. આ મારા શબ્દો લખી રાખજો. ખોટી રીતે કોઈ પણ વ્યક્તિઓ આવી રીતે ભાગ માગતા હોય તો મહેરબાની કરી અને ખોટી રીતે તમે ખર્ચના ખાડામાં નહીં ઉતરતા અને બીજાને પણ નહીં ઉતારશો, કારણ કે આનાથી એક તો એ ભાઈઓ વચ્ચે કજિયા કંકાસ અને કુટુંબ વચ્ચે જે છે એ પણ વિખવાદ વધશે. મિલકત મળવાની વાત તો દૂર નહીં રહી, સંબંધો પણ ગુમાવવાના થશે. તો આશા રાખું છું કે મારી આટલી સલાહ જે છે એ દરેક ખેડૂત જે છે સાંભળશે, સમજશે અને ભવિષ્યમાં આવા કજિયા કંકાસથી દૂર રહેશે.